અને કમ્પ્લેટ જો કપાસ ઉગી ગયો છે. હવે તો જો આ બે આટલી સુધી હાયર દેખાય. આમ આપણે જો અત્યારે અવતારીએ છીએ ગામમાં, અને આ છે જો અમારા ગામનો ચોરો, રામજી મંદિર. જો આવું મંદિર છે, અને આ છે આખો ચોક. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોકમાં. જો અત્યારે ટાઈમ થયો છે 9 જેવું, અને અત્યારે આવ્યા છીએ આપણે કપામાં આંટો મારવા. કાલે જો કમ્પ્લેટ આખામાં પાણી ફેરવી નાખ્યું આપણે. આ બાજુ તો આપણે 3 વખત ત્રીજું પાણી ફેરવી નાખ્યું, અને ઓલી બાજુ બીજું પાણી ફેરાયું, અને કમ્પ્લેટ જો કપાસ ઉગી ગયો છે. હવે તો જો આ બે આટલી સુધી હાયર દેખાય. આમ અને ઓલી બાજુ આપણે એક દી વાહે સોંપ્યો હતો, અને એક દી વાહે પાણી ગયું હતું, એટલે એમાં હજી બરાબર નથી દેખાતો. એમાં ત્રીજું પાણી પાઈશું ને ત્યારે દેખાય. બાકી આ બાજુ તો કમ્પ્લેટ હાયરું દેખાવા મને છે. અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે. અને આજે તો સાંજે કોક છાંટા આવતા હતા, બહુ નહોતો આવ્યો, કોક છાંટો પડ્યો હતો. ચોટીલા બાજુ એ બાજુ વીજળી બજાર થતી, એટલે એ બાજુ વરસાદ છે. અને આજે અત્યારે આપણે જવું છે સરતાન પર. અહીંયા અમારે એક કાકા વાડીએ સાયર ભરવા જવું આપણે ભેહું હાટી. તો સાયર ભરી આવી આજ, અને ઓલી વાડીએ નાખવા જવાની છે. એક ભેં આપણે ઓલી વાડીએ લઈ જવાની. એ જો આ બાજુની આ છેલ્લી આંબળીએ બાંધીને એ ભેં આપણે ઓલી વાડીએથી ને લાવ્યા હતા. એ બધા હરતન પર વહી ગયા ને રહેવા, એટલે અહીંયા કોઈ હતું ને, એટલે એ વાડીએથી અહીં લઈ જતા. અને અત્યારે હવે પાછી સાઈડ થોડીક અહીંયા નાખી આવીને કાંઈક જાહેર વાવી દીધી છે. એટલે એ ભેંસને અહીંયા લઈ જવાની છે. અહીંયા કાંઈ એક દૂધનું ડોબું જ નહીં, દૂધ અહીંથી મોકલાવવું પડે છે. એટલે કે જો ભેંસ જ ત્યાં લઈ જાય ને તો દૂધની ઉપાધિ નહીં. જાહેર જો આ બાજુ આવી કંઈક થઈ ગઈ છે. અમુક ઠેકાણ જો આમે ભરી ગઈ, થઈને પાછી ભરી ગઈ. જોયેલ બાજુ રાવા પડી ગયા. અત્યારમાં જો બેહુને લીલી સાયર વાટી નાખી દીધી. તો હાલો બ્લોકમાં બન્યા રહેજો. આપણે જો અત્યારે અવતારીએ છીએ ગામમાં, અને આ છે જો અમારા ગામનો ચોરો, રામજી મંદિર. જો આવું મંદિર છે, અને આ છે આખો ચોક. આપણે જો અત્યારે અવતારીએ છીએ સરતાન પર, અને અત્યારે જો આપણે આવ્યા છીએ અમારા કાકાના વાડે. એટલે વાડા જેવું છે, એક વીઘા જેવું છે, જગ્યા રાખેલી છે. અને જો આ બાજુ તો બધા કારખાના જ છે આપણે લાદ્યુના ફરતી બાજુ. આ બાજુ લાગેટ કારખાના છે. આ જગ્યા આટલી એને ઢોરા રાખવા હાટું રાખી છે. અને આ છે એની દુકાનો. આ બાજુ જો છે હાઈવે રોડ. આ બધા લાદ્યુના કારખાના છે.
તો હાલો જો અહીંયા સાયર ભરવાની છે તો ભરી લઈ. આપણે જો સાયરનું ભરી લીધું છે અને અત્યારે હવે જવાનું છે આપણે ઓઈલવાળી વાડીએ. જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 8:30 જેવું. અને કાલે આપણે સત્તન પર નીણ ભરવા ગયા હતા. અહીંયા મોબાઈલમાં આપણે ચાર્જિંગ હતું ને એટલે કાલ કાંઈ બ્લોક બનાવ્યો નહોતો. અને અહીંયાથી આપણે ગયા હતા ખાલી કરવા ઓલી વાડીએ. અને આ બાજુ જો અમારા બંસીબેન આવી ગયા છે ઓલી વાડીએ કાલે નીણ ખાલી કરવા ગયા. અને અમે આવ્યા છીએ અત્યારે પાડોશીના વેલામાં બાજરાનું દાંડર વાટવા. તો દાંડર વાટ લઈ આપણે જો બાજરાનું દાંડર વાટીને આવતા રહ્યા છે. એક પારો વાટી આવ્યા છે અને અત્યારે હાલે છે આપણે ભેહું પાવાનું. ભેહું પાઈ દઈ પછી નીણ નાખી દઈ. અને અત્યારનું કાંઈક વાતાવરણ જો આવું છે. વાદળા તો આજે જો જોરદાર થઈ ગયા છે ફરતી બાજુ. અને આજે તો પવનની પાછો ચડી ગયો છે. અને આપણે જો આ ભેંસને કાલે મૂકવા જવાની છે ઓલી વાડીએ. કાલે એ વાડી આપણે સાઈડ નાખીએ એટલે કીધું આને એક મૂકી આવી. અને એક આપણે દૂધણી રીશે એક આપણે અહીંયા દઈ દેવાની. અને આજે જો આપણે ઓલી બાજુ ત્રીજું પાણી ફેરવવાનું છે કપામાં. તો મોટર ચાલુ કરી દઈ. અને મારે અત્યારે જવું છે વાંકાનેર મગફળીનું બી લેવા. આપણે ઓલી વાડીએ થોડીક હજી પડું બાકી છે, જગ્યા પડી છે એટલે 5 મણ કીધું લઈ આવી અને 5 મણ વાવી દઈ. એટલે આજ બી લઈ આવીને તો કાલ કીધું વાવેતર થઈ જાય એટલે પાણી આપણે વધે છે પી જાય રે. તો હાલો અત્યારે જઈ આપણે વાંકાનેર. અને આજનો બ્લોક અહીં સુધી મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.